સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી વંદના અને સૂત્રાંજલિ સાથે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું। રાષ્ટ્રપિતા અને અંગ્રેજોથી દેશને અહિંસાથી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે। આઝાદી કા અમૃત મહોત્સવને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતિની ઉજવણી તથા આઝાદી કા અમૃત મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। જેમાં ગાંધી જયંતિએ સવારે ચોક બજાર ખાતે આવેલ ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ સહ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મેયર, મનપા કમિશનર સહિતનાઓ હાજર રહ્યા હતા। આજે 2 ઓક્ટોબર પરમ પૂજ્ય ગાંધી બાપુની જન્મ જયંતિ છે। અમે સૌ જનપ્રતિનિધિ અને અમારી આખી ટીમ દ્વારા આજે ગાંધી બાપુને સૂત્રાંજલિ અર્પણ કરી અને વંદન કર્યા। 2 ઓક્ટોબર ગાંધી બાપુનો ઉજવણનો દિવસ નથી, પણ ભારતના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ દિન છે। ગાંધી બાપુના સિદ્ધાંતો આજે પણ આજની પેઢી, યુવા પેઢીને પ્રેરણા આપે છે। તેમનું સાદગીવાળું જીવન અને સ્વચ્છતાના આગ્રહી હતા। તેમના તે બંને સિદ્ધાંતો જમીન પર ઉતારવાનું કામ આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપને સ્વચ્છતા પ્રત્યે આગ્રહી બનાવ્યા છે। અને અત્યારે વિશ્વમાં જે ટેરિફની લડાઈ ચાલી રહી છે, ત્યારે ગાંધી બાપુનો સિદ્ધાંત અવશ્ય આપને યાદ આવે છે। તેમનો સાદગીનો સિદ્ધાંત પણ આપને આ ટેરિફના અત્યારે જે વિશ્વ પર લાગી રહ્યો છે, તેમાં ગાંધી બાપુને એ બંને સિદ્ધાંતો આપને યાદ આવે છે। ગાંધી બાપુએ 200 વર્ષનો અંગ્રેજીઓના શાસનના પાયા હલાવી નાખ્યા। પોતાનો સિદ્ધાંત સત્ય અને અહિંસાના માર્ગ અપનાવીને આજે પણ ગાંધીજીના આ સિદ્ધાંતો હું તો અપીલ કરું છું, અપનાવવા જોઈએ અને તેનામાંથી પ્રેરણા લેવી જોઈએ।